આપણે અત્યારે એક વાત છે નરેન્દ્રભાઈ સવાણી કે જે એક 34 વર્ષના પુરુષ આજથી 3 મહિના પહેલા એમના ઘરમાં કામ કરતા એમને એક ગંભીર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. આ ઇલેક્ટ્રિક શોક એક ખૂબ જ ગંભીર ઈજા છે અને અપાર્ટ ફ્રોમ કે જે આપણે બર્ન્સ કે જે થતું હોય છે તેની સાથે સાથે ઘણા ફ્રેક્ચર્સ આ ઇલેક્ટ્રિક શોકથી થતા હોય છે. તે જ રીતે એમને ઇલેક્ટ્રિક શોક લાગવાથી 2 હાથના ફ્રેક્ચર્સ થઈ ગયા. એમને ડાબા ખભાનો ફ્રેક્ચર અને ડિસ્લોકેશન કે જેમાં ખભાનો બોલ ખસી અને પાછળ ફિટ થઈ જાય છે કે જેને અમારી ભાષામાં અમે લોક પોસ્ટિરિયર ડિસ્લોકેશન કહીએ છીએ. સાથે સાથે એમને ઓપોઝિટ સાઈડ જમણા હાથે એમનો એલ્બો એટલે કે કોણીનું ડિસ્લોકેશન થઈ ગયું અને ઝીણા ઝીણા ફ્રેક્ચર્સ થઈ ગયા. આ બંને હાથના ફ્રેક્ચર લઈ અને પેશન્ટ અમારી પાસે આવેલ હતું. આ એક બહુ જ વિચિત્ર સિચ્યુએશન હતી કે જ્યાં પેશન્ટના બંને હાથ મારી હતી, એક બાજુ ખભો અને બીજી બાજુ કોણી. આનું એક અમે પ્લાનિંગ કરી અને એક પછી એક બંને બાજુની સર્જરી કરી હતી. સૌપ્રથમ ડાબા ખભાની સર્જરી કરી કે જેમાં અમે એમનો જે ખભો ડિસ્લોકેટ થઈ ગયો હતો એને પોતાની જગ્યાએ પાછો લાવ્યા અને જેટલા ઝીણા ફ્રેક્ચર્સ હતા બધાને ઝીણા સ્ક્રૂ જેને અમે એન્કર્સ કહીએ છીએ જેનાથી ફિક્સ કર્યા. હવે આ ફ્રેક્ચરને ફિક્સ કર્યા પછી પણ એને એક સ્પેસિફિક પોઝિશનમાં ઓપરેશન પછી રાખવાનો હોય છે કે જેથી કરીને અમે એમને એક એબડક્શન બ્રેસમાં એમનો ડાબો ખભો અને એને મૂકી રાખ્યો. હવે બીજું એમની જે ઇન્જરી હતી જે એમના જમણી હતી, હવે આને અમારે એક સાથે ઓપરેશન નહોતું થઈ શકે એમ એટલે દિવસ પછી અમે એમના જમણા કોણીની સર્જરી કરી જેમાં ખસી ગયેલી કોણીને એની પાછી જગ્યાએ મૂકી અને અંદર અને બહાર 2 જગ્યાએથી સર્જરી કરી, ઝીણા સ્ક્રૂ મૂકી અને બધા જ લિગામેન્ટ ટાણિયા જે હતા જે ફાટી ગયેલા હતા એને અમે રિપેર કર્યા. આ કર્યા પછી એમની કોણી પણ સ્ટેબલ એમની જગ્યાએ સ્થિર થઈ. આવી સર્જરી પછી ઇવન એમને કોણી પણ અમારે એક પોઝિશનમાં મૂકી રાખવી પડે છે અને જેને અમે ઇમોબિલાઇઝેશન કહીએ છીએ. એટલે આ એક ઘણી વિકટ પરિસ્થિતિ હતી પેશન્ટ માટે પણ કે જ્યારે 2 બાજુના હાથમાં ઈજા થઈ ત્યારે બંને જમણો અને ડાબો હાથ એમના ઓપરેશન પછી પણ અમુક સમય માટે અમે એક પોઝિશનમાં રાખી મૂક્યા હતા. ઓપરેશન પછી એમની રિકવરી ખૂબ જ સરસ રીતે થવા લાગી. 15 દિવસની આસપાસ બધા જ ટાંકા નીકળી ગયા અને લગભગ 3 થી 4 અઠવાડિયાની વચ્ચે અમે એમને ફિઝિયોથેરાપી એક સ્પેશિયલ પ્રોટોકોલ કે જે અમારા ડિપાર્ટમેન્ટમાં અમે યુઝ કરીએ છીએ એના ઉપર એમને મૂક્યા હતા. આ ફિઝિયોથેરાપી તે સમજી અને પોતાની મેળે એમના ઘરે પણ કરતા હતા અને ખૂબ જ સરસ રીતે 3 મહિનાની અંદર એમને બંને હાથ ડાબી બાજુની નો ખભો અને જમણી કોણીના લગભગ 100% મુવમેન્ટ પાછી આવી ગયેલ હતી. આ રિઝલ્ટથી અમે અને પેશન્ટ બંને ખુશ હતા અને પેશન્ટ લગભગ આટલી ગંભીર ઈજા પછી પણ 3 મહિના અંદર પોતાનું કામ કરતું જાતે થઈ ગયું, વેહિકલ પણ ચલાવતા થઈ ગયા અને એમનું જે કંઈ રોજગાર હતું એના ઉપર એ પાછા ચાલુ થઈ ગયા.